પગલે ફટાકડાની ખરીદી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાના ભાવમાં મોટો વધારો નથી। ચાલુ વર્ષે ફટાકડાની અનેક નવી વેરાયટી બજારમાં ઉપલબ્ધ છે। હોવલિન, ઓલિમ્પિક ટોર્ચ, કોસ્મિક ફોર્સ, ડ્રોન, ગોલ્ડન ડક ક્રેકર્સ, હાઈ-ફાઈ કરા ક્રેકર્સ, સેલ્ફી સ્ટિક, રેલવે ટોપ ગન ક્રેકર્સ જેવા ફટાકડાની ડિમાન્ડ છે। રોકેટની જગ્યાએ આકાશી ફટાકડાની ડિમાન્ડ વધારે છે। છેલ્લા 2 દિવસમાં વેચાણ વધારે રહેવાની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। ડિફરન્ટ વેરાયટીવાળા નાના બાળકો માટેના ફટાકડા જે આવતા હોય છે એ વધુ ચાલે છે અને સાથે સાથે આકાશી આતશબાજી ખૂબ જ ચાલી રહી છે, જે પહેલાં ઓછી વપરાતી હતી પણ હવે આકાશી આતશબાજી જ લોકો વધારે ડિમાન્ડ કરે છે। ઓકે, તમે લાંબા સમયથી આ વ્યવસાયમાં છો તો તમે કસ્ટમરનું બજેટ પણ જોતા છો। પહેલાં કસ્ટમર કેટલા ખેંચાતા હતા, હવે કેટલા સુધી એ તહેવારમાં ખેંચાતા હોય છે? ના, તહેવારમાં કસ્ટમરો પોતાની રીતે એન્જોય કરતા જ હોય છે અને મેં આપને પહેલાં પણ કીધું કે જેમ કે હવે આ વખતે બોનસ પગારો બધા વહેલા થયા છે તો એ રીતે બજેટમાં ફેરફારો આવતા જ હોય છે અને લોકો દિવાળી સારી રીતે એન્જોય કરતા જ હોય છે।